હિબ્રુ અને પત્ર એનો 11મો અધ્યાય. હિબ્રુ અને પત્ર અધ્યાય 11મો. હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. કેમ કે વિશ્વાસથી પ્રાચીન કાળના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી. વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે દેવના શબ્દથી જગતો ઉત્પન્ન થયા. એટલે જે દ્રશ્ય છે તે તો દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયા નથી. વિશ્વાસથી હાબેલે કાયના કરતા વધારે સારું બલિદાન દેવને આપ્યું, તેથી તે ન્યાયી છે એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી. કેમ કે દેવે તેના દાનો સંબંધી સાક્ષી આપી અને તેથી મોયેલો હોવા છતાં પણ તે હજી બોલે છે. વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ. તે મર્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલા તેના સંબંધ એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેને તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ. નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાય મળે છે તેનો તે વારસ થયો. વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળે વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેવું મળ્યાથી આજ્ઞાધીન થયો. એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો. વિશ્વાસથી તેણે જાણે કે પરદેશમાં હોય ત્યાં વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તે જ વચનના સહવારસો ઈસાક તથા યાકૂબની સાથે તે રાવટીઓમાં રહેતો હતો. કેમ કે જે શહેરનો પાયો છે, જેનો યોજના તથા બાંધનાર દેવ છે, તેની આશા તે રાખતો હતો. વિશ્વાસથી સારા પણ વૃદ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવાની શક્તિમાન થઈ. કેમ કે જેણે વચન આપ્યું હતું તેને તેણે વિશ્વાસ યોગ્ય ગણ્યો. એ માટે એકથી અને તે પણ વળી મોયરા જેવો તેનાથી આકાશમાંના તારા જેટલા અસંખ્ય સમુદ્રના કાંઠા પરની રેતી જેટલા અગણિત લોક ઉત્પન્ન થયા. એ સગળા વિશ્વાસમાં મરણ પામ્યા. તેમને વચનના ફળ મળ્યા નહીં, પણ તેમને વેગળેથી જોઈને તેમનું અભિવંદન કર્યું ને પોતા વિશે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ. કેમ કે એવી વાતો કરનારા સાપ બતાવે છે કે તેઓ સ્વદેશનો શોધ કરે છે. જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓને ચિત્ત રાખ્યું હોત તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો. પણ હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે. માટે દેવ તેઓનો દેવ કહેતા શરમાતો નથી. કેમ કે તેણે તેઓને સારું એક શહેર તૈયાર કર્યું છે. વિશ્વાસથી ઇબ્રાહિમે જ્યારે તેની કસોટી થઈ ત્યારે ઈસાકનું બલિદાન આપ્યું. એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા ને જેને કહેવામાં આવ્યું હતું કે ઈસાકથી તારો વંશ ગણાશે, તેણે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું. કેમ કે મરેલાઓને પણ ઉઠાવવાને દેવ સમર્થ છે એમ તે માનતો હતો અને પુનરુત્થાનના દ્રષ્ટાંત પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો. વિશ્વાસથી ઈસાકે જે બાબતો બનવાની હતી તેઓ સંબંધી યાકૂબને એસાવને આશીર્વાદ આપ્યો. વિશ્વાસથી યાકૂબે મરતી વખતે યુસુફના બંને દીકરાઓને આશીર્વાદ આપ્યો અને પોતાની લાકડીની મૂઠ પર ટેકીને આરાધના કરી. વિશ્વાસથી યુસુફે પોતાના અંતકાળે ઇસ્રાયેલના સંતાનના નિર્ગમન વિશેની વાત યાદ દેવડાવી અને પોતાના હાડકા સંબંધી આજ્ઞા આપી. વિશ્વાસથી મૂસાના માતા પિતાએ તેના જન્મ પછી તેને 3 મહિના સુધી સંતાડી રાખ્યો. કેમ કે તેઓએ જોયું કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી દીધા નહીં. વિશ્વાસથી મૂસાએ મોટો થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણાવવા ના પાડી. પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતા દેવના લોકની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું. મિસરમાંના દ્રવ્ય ભંડાર કરતા ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે એમ તેણે માન્યું. કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ્ય રાખ્યું. વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો. રાજાના ક્રોધથી તે વિધો નહીં, કેમ કે જાણે તે અદ્રશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો. વિશ્વાસથી તેણે પાસખા પર્વની તથા રક્ત છાંટવાની ક્રિયા ઠરાવી. રખેને પ્રથમ જનિતોનો નાશ કરનાર તેઓને અડકે. વિશ્વાસથી તેઓ જેમ કોરી જમીન પર ચાલતા હોય તેમ લાલ સમુદ્રમાં થઈને પાર ગયા. એવો પ્રયત્ન કરતા મિસ્રો ડૂબી મર્યા. વિશ્વાસથી યરીખોના કોટની 7 દિવસ પ્રદક્ષિણા કર્યા પછી તે જમીન દોષ થયો. વિશ્વાસથી રાહાબ વેશ્યા જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો.
તેથી અનાલંકિતોની સાથે તેનો નાશ થયો નહીં. એથી વિશેષ હું શું કહું? કેમ કે ગિડિયોન, બારાક, સામસૂન, યફતા, દાઉદ, શમુએલ તથા પ્રબોધકો વિશે વિસ્તારથી કહેવાને મને પૂરતો વખત નથી. તેઓ વિશ્વાસથી રાજ્યો જીત્યા, ન્યાયપણે વર્ત્યા, વચનો પ્રાપ્ત કર્યા, સિંહોના મોં બંધ કર્યા, અગ્નિનું બળ નિરર્થક કર્યું. તેઓ તલવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી સબળ થયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓની ફોજોને નસાડી દીધી. સ્ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન થઈને પાછા મળ્યા. બીજા કેટલાક રીબાઈને મરણ પામ્યા. તેઓએ છૂટકાનો અંગીકાર કર્યો નહીં કે જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે. બીજા કેટલાક મશ્કરીઓથી, કોરડાઓથી, બેડીઓથી તથા કેદખાનામાં નંખાઈને ભરખાયા. તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા. તેઓને કરવતથી વેરવામાં આવ્યા. તેઓને લાલચો આપવામાં આવી. તેઓ તલવારથી માર્યા ગયા. તેઓ ઘેટા બકરાના ચામડા પહેરીને ફરતા હતા. તેઓ કંગાળ, રીબાયેલા તથા પીડાયેલા હતા. જગત તેઓને યોગ્ય ન હતું. તેઓ રાનમાં, પહાડોમાં, ખોળમાં તથા પૃથ્વીની ગુફાઓમાં રખડતા હતા. એ સર્વ વિશે તેઓના વિશ્વાસને લીધે સારી સાક્ષી આપવામાં આવી હતી, પણ તેઓને વચનનું ફળ મળ્યું નહીં. કેમ કે દેવે આપણે માટે એથી વિશેષ સારું કંઈક નિર્માણ કર્યું હતું, જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ ન થાય.